રનિંગ હાલા જતા હતા તો આગળથી મને એવી સ્મેલ આવી કંઈક સળગવા જેવી અને મેં ગાડી સાઈડમાં ઊભી રાખી. પછી મેં કંડક્ટરને કીધું ભાઈ નીચે જોતો શું છે, કાંઈક સ્મેલ આવે છે. એને નીચે જોયું તો નીચે આગ ચાલુ થઈ. પછી અમે નીચે ઉતરાને જોયું તો આગ વધારે લાગેલી હતી. એટલે અમે પહેલાં પેસેન્જરની સેફટી જોઈ એટલે પેસેન્જરને પહેલાં બધાને સહી સલામત આગળથી ઉતાર્યા. તો આગ ધીમે ધીમે વધવાની ચાલુ હતી એટલે બધા આગળથી 28 પેસેન્જર હતા મારી ગાડીમાં એટલે આગળથી બધા નહોતા ઉતરે એમ. પછી અમારી ગાડીમાં 2 ઇમરજન્સી એક્ઝિટ આવે, બીજાને ત્યાંથી કાઢ્યા બરોબર, ત્યાંથી ઉતારી લીધા. પછી અમારી ગાડીમાં ફાયર બ્રિગેડનો ઓલો હતો બાટલો, એનાથી ટ્રાય કરી તો એનાથી પણ આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે આગ બુજાય એમ નહોતી. પહેલી પ્રાઇવેટી અમારી પેસેન્જરની છે. પેસેન્જર અમારા માટે ભગવાન છે એટલે અમે પહેલાં બસની પ્રાઇવેટી નહીં, પહેલાં પેસેન્જરની પ્રાઇવેટી લીધી છે. એને પહેલાં બધાને સહી સલામત બહાર કાઢ્યા. પછી અમે ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યો તો પછી ફાયર બ્રિગેડવાળા આવ્યા. પછી એનાથી આગ થોડી કાબૂમાં આવી. અમારા કોઈ પણ પેસેન્જરને જાનહાનિ થઈ નથી. અમે બધાને સુરક્ષિત બહાર કાઢી દીધા છે.